નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો અવાજ ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે પ્રિતેશ। ઉમરગામ તાલુકાના ભીલાડ ઇન્ડિયાપાડા ત્રિનેત્ર મહાદેવના મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યા। ભક્તોએ દૂધ, અભિષેક, ફૂલ, બિલીપત્ર અર્પણ કરી મહાદેવના દર્શન કર્યા। બપોરે 12 વાગ્યે મહાપ્રસાદી અર્પણ કરી હતી। મહાશિવરાત્રીની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી। बोली श्री गणपति गजानन महाराज की जय। नमः पार्वती पते हर हर महादेव की जय। गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुदेवो महेश्वरम गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। આજનો ખરેખર મહાશિવરાત્રિનો ઉત્સવ અમે વિશ્વને અંદર જે કંઈ આપણા સપના સાકાર કરવા માટે એમ તો બ્રહ્માંડથી દેવી દેવતા મહાદેવના પૂજામાં અવિરત એ લોકો તપસ્યામાં હોય, પણ મારા શંકરજી, મારા મહાદેવ, મારા ભોળાનાથ સાથે, અર્ધાંગી પાર્વતી સાથે જગતને, વિશ્વને એક સારું સંદેશ આપવા માટે મહાશિવરાત્રિનો મહોત્સવ ખૂબ સુંદર રીતે અમે આયોજન કરી રહ્યા છે। લાખોની સંખ્યામાં આજે ભારતની અંદર ભોળેનાથ સિવાય આપણું જીવન ન ચાલે તો મહાદેવનો એક એવો ઉત્સવ છે કે આપણે હૃદયમાં બેસીને આપણું જીવન ચલાવે। તો મહાશિવરાત્રિ બ્રહ્મા અને વિષ્ણુએ આ ઉત્પત્તિ બતાવેલી અને એ ઉત્પત્તિ અત્યારે માનવમાં આવી। માનવથી જે એમનો જે સારું એક વિચારધારાને સાથે રહી અને મેં આ ભીલાડ ઇન્ડિયાપાડા નરોલી ચેકપોસ્ટના બાજુમાં આવેલું ઓમ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર, તાલુકો ઉમરગામ, જિલ્લા વલસાડ, ગજાનન મહારાજના મુખેથી જે કંઈ અવાજ નીકળી રહ્યો છે એ સત્યનો અવાજ છે। એમાં માનવ જીવનની અંદર સુખ શાંતિ માટે આ ભવ્ય આયોજન મહાશિવરાત્રિનો અને મહાપ્રસાદનો આજના દિવસે ખૂબ સુંદર રીતે તારીખ 8ના સમયે અમે ખૂબ સુંદર રીતે આયોજન કર્યું છે। એમાં જીવનને આનંદ માટે, જીવનને શાંતિ માટે જે આજે હજારો જન્મથી જે મહાશિવરાત્રિ જે દેવતાએ કરતા આવેલા અત્યારે આપણને મોકો આપ્યો છે, એ મોકોના અવસર બધાને મળે એવી મારી આશા છે। ખૂબ સુંદર રીતે શરીરને ભગવાનને જોડીને આનંદ લેજો। આવ્યા એ જવાના છે, પાછા આવીએ ના આવીએ કે મહાશિવરાત્રિનો એક પર્વ આપણે મનાવીએ છીએ, આપણા જીવનમાં એક પ્રકાશ રાખી, જેમ બ્રહ્માને વિષ્ણુએ આપણી ઉત્પત્તિ બતાવી નિરાકારની, શિવાલયમાં શિવલિંગની સ્થાપનાથી જે પૂજા કરે, આજે કમળ ભરવાના છે રાત્રે 9 વાગ્યાથી 12:39 અમે શિવાલયના અંદર શિવલિંગ પર કમળ ભરી અને ખૂબ સુંદર રીતે અમે આરતી કરશું અને જીવનને આનંદ માનશું। લોકોને આમંત્રણ છે, હંમેશા માટે મહાદેવની પૂજા કરતા રહેજો। તમારે અનેક જન્મની રાત્રિ એ દૂર થશે અને પ્રકાશ આવશે। ઓમ નમઃ શિવાય।